ભાવનગર શહેરમાં વર્ષો દરમિયાન યોજાયેલી વિવિધ ખાસ ડ્રાઈવમાં બુલેટ સહિત ટુ વ્હીલરમાં ગેરકાયદે રીતે ફિટ કરાયેલ મોડિફાઈડ સાયલેન્સર સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી હતી, જે દરમિયાન 181 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કરવામાં આવ્યા હતા, જેને કોર્ટના હુકમ મુજબ રોલર ફેરવી નષ્ટ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યવાહી દરમિયાન સિટી ડીવાયએસપી અને ટ્રાફિક પીઆઈ સહિતના હાજર રહ્યા હતા। શહેરમાં વધતા ધ્વનિ પ્રદૂષણ પર અંકુશ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન કાર્યવાહી હાથ ધરી વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ દરમિયાન બુલેટ સહિત ટુ વ્હીલરમાં ગેરકાયદે રીતે ફિટ કરાયેલા મોડિફાઈડ સાયલેન્સર સામે ટ્રાફિક પોલીસે લાલા કરી જુદા જુદા સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસે 181 મોડિફાઈડ સાયલેન્સર કબજે લીધા હતા। આ દરમિયાન વાહનોમાંથી કાઢવામાં આવેલા અંદાજે 180 થી વધુ મોડિફાઈડ સાયલેન્સરને રોલર ફેરવી નષ્ટ કરાવવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યવાહી સિટી ડીવાયએસપી અને ટ્રાફિક પીઆઈ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો। અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં જુદી જુદી ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં મોડિફાઈડ સાયલેન્સર ટુ વ્હીલર તથા બુલેટ ચાલક જે લોકો રોડ ઉપરથી પસાર થતા હોય તેને ઝડપી લઈ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેનું સાયલેન્સર કબજે કરવામાં આવ્યું। 181 સાયલેન્સર સિટી ટ્રાફિક દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ મોડિફાઈડ સાયલેન્સરનો અભિપ્રાય મેળવી કોર્ટમાં તેનું ડિસ્ટ્રોય કરવા માટે રિપોર્ટ આપવામાં આવ્યો હતો। કોર્ટ દ્વારા સાયલેન્સર મોડિફાઈડ હોય તેને ડિસ્ટ્રોય કરવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ હુકમ કરાતા 181 મોડિફાઈડ સાયલેન્સરને રોલર દ્વારા ડિસ્ટ્રોય કરવામાં આવ્યા હતા। ભાવનગર શહેરના જે વિસ્તારમાં જુદી જુદી જે ડ્રાઈવ રાખવામાં આવેલી, જેમાં મોડિફાઈડ સાયલેન્સરના જે ટુ વ્હીલર જે બાઇક તથા બુલેટ વાળા લઈ અને જે બી રોડ ઉપર હોય તેને ટ્રાફિક દ્વારા પકડી પાડી તેની એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને તેનું સાયલેન્સર કબજે કરવામાં આવેલ અને એવા 181 સાયલેન્સર સિટી ટ્રાફિક દ્વારા જપ્ત કરવામાં આવેલા અને ત્યારબાદ આ સાયલેન્સર મોડિફાઈડ સાયલેન્સર છે તેવો અભિપ્રાય મેળવી નામદાર કોર્ટમાં તેનું ડિસ્ટ્રોય કરવા માટેની એક રિપોર્ટ પાઠવવામાં આવેલા અને નામદાર કોર્ટ દ્વારા આ સાયલેન્સર જે છે મોડિફાઈડ હોય તેને ડિસ્ટ્રોય કરવા એમવી એક્ટ હેઠળ હુકમ આપેલો હોય, જેથી આજે 181 મોડિફાઈડ સાયલેન્સરને રોલર દ્વારા ડિસ્ટ્રોય કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। થેન્ક યુ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।